જાણો સગર્ભા સ્ત્રીઓએ અધિક માસમાં ભગવાન પુરુષોત્તમની કૃપા મેળવવા માટે શું કરવું જોઈએ। શાસ્ત્રો અનુસાર પવિત્ર પુરુષોત્તમ માસ એ દર ત્રીજા વર્ષે એકવાર આવતો માસ છે, માટે જ પુણ્યશાળી સ્ત્રી કે આવનાર બાળકના પુણ્ય પ્રતાપે આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો અવસર મળે છે। શાસ્ત્રો અનુસાર સગર્ભા સ્ત્રીઓએ આ અધિક માસમાં ઉપવાસ કર્યા વગર જ માત્ર સાત્વિક ભોજન કરીને ભક્તિભાવથી ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના કરવી। આપણા શાસ્ત્રમાં આ અધિક માસના સમયને અત્યંત શુભ માનવામાં આવે છે, માટે જ સગર્ભા સ્ત્રીઓએ પોતાના આવનાર સંતાનના માનસિક વિકાસ તેમજ ઉર્જા માટે આ પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમની આરાધના કરવી જોઈએ। ખાસ કરીને આ અધિક માસમાં સૂર્યાસ્ત પછી અન્નનું દાન કરવું, જરૂરિયાતવાળા લોકોને ભોજન કરાવવું અને દાન આપવું, આ પુણ્યનું કામ સગર્ભા સ્ત્રીઓએ પોતાના હાથેથી કરવું જોઈએ। આમ કરવાથી આવનાર બાળકના આચરણ શુદ્ધ થાય છે, આવનાર શિશુમાં દયાભાવ જાગે છે। એ સિવાય સગર્ભા સ્ત્રીઓએ અધિક માસમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો, રામાયણનું વાંચન કરવું, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને પવિત્ર ગ્રંથોનું વાંચન કરવું। એ સિવાય નિત્ય 108 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો। જો સગર્ભા સ્ત્રીઓનું સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય અને બેસવામાં તકલીફ થતી હોય તો અધિક માસની એકાદશી, ચતુર્દશી, પૂર્ણિમા કે અમાસના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના કરવી। એ સિવાય સગર્ભા સ્ત્રીઓએ રોજ તુલસી પૂજન કરવું અને અધિક માસમાં રોજ ભગવાન પુરુષોત્તમને તુલસી અર્પણ કરવા। આ રીતે નિત્ય પુરુષોત્તમ માસમાં જો સગર્ભા સ્ત્રીઓ ભગવાન પુરુષોત્તમની પૂજા ઉપાસના કરે તો તે સ્ત્રી અને આવનાર બાળકને આધ્યાત્મિક શક્તિની પ્રાપ્તિ થાય છે। જય માતાજી।